એ છોકરા દાદી તાર કાકાને બોલે ને છોકરો મોડું થયો છે. એ આજો કાચી હે ગુરુ તારા નામની રે હરિ તારા નામની રે મોકળા. હા ઓરા તમે બેઠા મોકળા થઈને એમ ને ઓએ ઓહો હો 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 ચોંદીપુરા માં આવી છે ચોકણ આવી અલે હોઈ ગમ પહોંચ્યું ને પડ્યા સોંદીપુરા આવી હોઈ ગમ પિક્ચર કાઢ્યા પર જો ભાડ્યો નહીં મેં તો હોય ગમ માં તો એટલે તું શું સમજે રહો સોંદીપુરા ગોમડું નથી રોગ છે એવું છે તો તા એટલે આ તાર હું તો ગોળડું સમજતો હતો. અરે તા રોગ છે હે ગોકળ દે હા એ રોગ કેમ થાય એટલે ઈ તો ચેમ કરું ખબર છે ચીકન ને એટલે રોગ થઈ જાય એટલે તું સમજ્યો ખાઈ દે ઉપાધિ ના તું સમજ્યો નહીં એમાં એવું છે નોમ છે માસીનું એવું ઈ છે કેડે એટલે થાય અને ચેવું ખબર છે ખાડો હોય ને ખાડામાં પાણી ભરાય અંદર માછીઓ થાય અને ઈ માછી કડે ને એટલે આ રોગ થાય મારો બેટો હમણાળો રોગ આવ્યો નવો મારા બેટા આવડી વાતો કરે અપડેટ થઈને ફરે અરે પૈસા ચોથી લાવે છે કેતા નથી કાવતા નથી 24 કલાક ઓટલા ભાગે જલસા કરે છે અમે મહેનત કરીને મરી જાશો તો આના દેવા જલસા કરે કેતા નથી તો આરે શું ધંધો કરે છે એ તો દોસ્તારો કેતા નથી ને કે અમે આવું કરો પણ માજા એવા પાપિયા છે ને આ મારા દિયોર રૂપિયા બનાવી નાખ્યા કોઈ મતતા કરતા છે નહીં જરાય મતતા નથી જલસા કરે છે અને આપણે હોય ક્ષેત્રમાં ન કરે મજૂરી કરીને મરી જાશો એટલે એ કોને આપણને આરે ધંધો શીખવાડે અને મને લાગે આ પાપિયા નહીં શીખવાડે આ કરતો હેડો ભાઈ મો તો મારા ક્ષેત્રે તું ખાડો ખોદવાથી ચોંદીપુરમાં આવે છે એમ ને ઈ તો કોણ તા ખાડો કરવાથી મું આવે છે સ્વાદીપુરમ હા મને હવે ખબર પડી કે અરે ખાડા ખોદી સોંદિયા વેચે છે અને પૈસા વાળા છાશે પણ હમણાં તમે જોઈ લો બે દીમાં મોય જઈને ખાડા ખોદીને સોંદિયા કાઢી વેચી અને પૈસા વાળો થોપરો ભલે મને ના બોલાવે પણ એક દી મોય રૂપિયા વાળો થોપરો આખા ક્ષેત્રમાંથી સોંદી કાઢવી છે મારે કાકા કાકા હેડે માર કાચી કે હારા ઘરે છોકરું મોડી થયું છે અલ્યા પણ હમણાં હાથું સારું હતું કમ્પ્લેટ પડીકામ બધું ખાતો તો ને મોદું ચોથી પડ્યું પણ હા એવું તો નથી ને સોની મોની બેઠી સોંટિયા તો નથી ભરી ને નકા આ તો સોંટિયા ભરાવા સારું કરીને જાણે રમાડશે એમ નથી રોવરાવતી ને નકા દવા તો હવાય કરાવવી પડે ઘણો છોકરો બીમાર છે હું તો જોઈને આવ્યો તો હે હું જોઈને આવ્યો તો મારે જવું પડશે તાત્કાલિક હેડો હું એને દવાખાને લઈને જઉં અને પછી તું આવજે દવાખાને મારા ભેગો હેડ હું તાત્કાલિક એને દવાખાને ભેગો કર અમારા બેટા નવા કેટલા રોગ આવે છે નેટ કોરોના ને ગાઢ્યો તો ધકાવી અને પાછો આયરો નવો ચાંદીપુરમ એટલે જેટલા તો કેસ પોઝિટિવ આયરા હવે ચો જાવું અમારે તો અલ્યા આ કોણ છે રાડિયા પાડે છે તડકાનો હું મેલેરિયા થી આવ્યો છું બા ત્યારે તમારે કોઈ છોકરા બીમાર નથી ને એટલે મારા છોકરો તો છે એ તો ખબર છે પણ બીમાર તો નથી ને અમારો છોકરો બીમાર ના પડે કેમ ના પડે એટલે અરે અમારે ઘરના મગ મઠ કઠોળ બધું દેશી ખાવા કોણ કદી કોઈને તાવ નથી આવતો અને ચોથી બીમાર પણ અત્યારે નવા રોગ આયા છે થાય પ્રા છોકરાને એટલે પણ ચિયા નવા રોગ આ વિજ્ઞાન શું કરે છે રોગ તો કોઈને થતા જ નથી થાય રે બા તમે નહીં સમજો તમે કીધા છો ને એટલે એ બા ખાડો જમ કર્યો ખાડો પૂરો તમે ખાડો અલ્યા ભાઈ ખાડો મારા હારું કર્યો છે અરે ના બા ખાડો પૂરો તમે ખાડો અલ્યા તું તણા
આનાથી રોગ થાય. તાર શું હું અહીં આવીને કર્મચારીઓ ઉઠીને ધમકી અમારો છો એટલે શું તમારા મનના અરે તમે ખાડો પૂરી નાખું એટલે શેના હાથનો ખાડો પૂરી નાખું? તમને મારો ખાડો પાણી વાળો નડે છે તો તમે બધાય થઈને આખા ગામના ખાડા બંધ કરાવો ને પરા, તો પછી હું મારો ખાડો બંધ કરીશ પરો. અહીંયા તમે કોઈ કહેતા નથી અને મને તમે બધા ઘસકાવો છો. હવે આ ખાડામાં તો ગોકળો ની બધા ભાગશાળી થઈ ગયા અને અમે ઓમનામ રહી ગયા અને અમે ક્યારેક એક ખાડો કરો છો તો એ અમારો આખો ગામ વિરોધ કરે છે અને ઓલા બધા ભાગશાળી થઈ ગયા પણ એનું કોઈ નામ લેતું નથી. દરેક જઈને અહીંયાને કી આવો કે તમે અણનીતિ મત કરો. અલ્યા બાયડી લોહી પીજી છે, છોકરું મોદું છે, દવાખાને તેડી દો અને આને કશું થતું નથી, નકરું રૂ કરે છે. હવે શું કરું? આ મારું હારું નહોતો હેરાન કરીને કરી કરે છે, નહોતા રૂપિયા ભગાવી નાખે છે અને 20 વખત કીધું છે કે તારી માનું મત માન અને તારી માં ચાવી ભરીને દવાના પૈસા મોજીને નકરી ગુટકાયા ખાઈ જાય છે. તે આવી તો તારી માં છે, રોડના કોઈ છું નથી અને સોનો મોનો પીડ્યો રે ને ઢોલિયામાં તારા દેવડા અમે હતા તજી તો અમે ધૂળમાં રમતા હતા. હવે હું ગામમાં દૂહરો અને તું અહીં ઊંઝું રહી દે, તારી માં આવે એટલી ઘડા રોતું નહીં, કરકળતું નહીં અને સોનું મોનું પડ્યું રહે દે. દવા કરાવવાની હોય ને તાવ આવતો હોય તારી માને કહી દે હું તને નથી દવા કરાવવાનો, હાલે હું પડ્યું રે. અને જો મારું મગજ હલ્યું ને તો બીજા ટાળું નહીં મેલું. વહેલો મેં ડૉક્ટરને ફોન કર્યો છે અનિલી ચોક એને વિઝિટ હતી, બાટલો ઉતરા બાજુ છે, અહીંયાથી આવે ને એટલે સીધો હું દવા કરવા. આજ તો જેટલાય દાડા વિઝિટ મળી છે, કશી લાખું આજ તો મેળાવ્યો તો તમે. આજ દશાબાનું ઘરો ઠીક છે. અરે આ ઉતાર. ઓહો દશાબા. આવો સાહેબ. અરે તમે ફોન કર્યો તો? મેં નતો કર્યો પણ એક દોસ્તારે કર્યો. એટલે છોકરો તમારો બીમાર છે? મારો બીમાર છે તો ચો છે પડ્યો હોય છે ક્યાં બોલ્યા ઢોલિયામાં છે. સિયા ઢોલિયામાં. હા મારા તો હેડો ને બધું ભેગા. મારા અરે હેડો ને તમે. મારા ઢોલિયામાં જ નથી ઊંઘતો ઈ. તો હે ઓજ કોઈ નથી. અરે આ ઢોલિયા છે સાહેબ. અહીંયા છે એમ. ઘણો બીમાર લાગે. ઘણો બીમાર લાગે. ઘણા ખોદાને છોડતા નકા મારતો. અરે શું છું આ તો વળી ગયો છે. એટલે છેટલે પાટીએથી વળી ગયો કુસાણથી. અરે રાતો રહ્યો છે બધું. મારો હારો આવડો ઉઠીને કોકને લઈ જાતો. એટલે એમ કોઈ લઈ નહીં રાતો રહ્યો, મરી ગયો છે. પણ એવું તો કોઈ દી એને કીધું નતું કે હું મરવાનું. ઈ ના કે બધું હજી બોલી શકતો તો. ઓને છે ને ચોથી પૂરમ થયો છે, મરી ગયો. ચોદીપુરમ શું? ઈ નવો રોગ આવ્યો છે. તો પછી એના કણ સોદી હતી ઈ ચમ કીધી નહીં. ઈ બધું જો એની લારી. તો હવે સાહેબ આનું કરશો શું? મને ઈ એને તો- 5 દાડા દઈને અને દઈને દોન દી આવો પતી જાય. હવે એક તો મરી ગયો ને મારા પાછું કોક ને દોન દેવાનું. ઓએ હે આપણે કે દર્શન છોકરો વળી ગયો. ઓ મારા બેટા હેડો જઈએ સમાચાર. હા મારે वो जाता हूँ. ચેમ થયું મારા બેટો? છોકરો નાનો હતો. ઓહો સચિન બેઠો એમ? સચિન બેઠો છે એમ? શું તાર કાકો? એવું છે એમ ને? શું થયું તું છોકરા? એવું રે તો ને ચાંદીપુરમ તો નતો ને? એટલે એમાં એ તો મચ્છર કેડે મારો ચાંદીપુરમ રોગ થાય, છોકરા વળી જાય. પોણી જે ભરલ દેતો તો પોણી ઓય ચો હતો? ઓય ચેડે ખાડો હતો એક મોટો. અરે રે રે ચમ એક તો ખાડા કરતા હશે. મારા કાકે ભરીને રાખ્યો તો. ના હોય ચમ એમ કર્યું તું? ઈ કે અંદરથી સોડી ને અલ્યા ઈ દાડે લાગે અહીંયા હોબળી જાય છે. આપણે ચાંદીપુરમ રોગ કેતા હતા, અહીંયા હેડતા હતા ખબર છે? હા અને હોબળી લાગે સોદી નીકળે એમ સમજી અહીંયા તો વધારે છોકરો વળાયો બ્રો. તો તમે જોયું મિત્રો, નાના બાળકો ચાંદીપુરમ રોગથી જલ્દી સંક્રમિત થાય છે. તેથી તમે તમારા ઘરને સાફ રાખો, ગંદકીથી દૂર રહો,
તમારા આજુબાજુમાં ક્યાંક ખાડા હોય તો તેને બૂરી નાખો અથવા તમારા બાળકોને કપડાં વગર બહાર રમતા રોકો, જેથી તેમને એમને મચ્છર ના કેળે અને એ સ્વસ્થ રહે.